तो आइए भगवान व्यास बोले, शैवं पुराणं तिलकं खलु सत्पुराणं वेदांत वेद विलसत् परवस्तु गीतम। जे कोई पुराणનું ગીત ગાય છે અથવા यो मे पठेत् शृणुयात् परमादरेण, लेकिन शब्द दिया परम आदर के साथ। સાંભળવા ખાતર સાંભળી લીધું એમ નહીં, પરમ આદર અને ભક્તિથી ભગવાનની કથાનું શ્રવણ કરે છે, ગંભીરતાથી જે કથા સાંભળે છે, ભગવાન ઉપર સંપૂર્ણ ભરોસો અને શ્રદ્ધા રાખીને જે કથા સાંભળે છે, એના માટે કહ્યું છે ભગવાને વચન આપ્યું છે, શંભો પ્રિયઃ સહીલવે પરમાં ગતિં વૈ, શંભો પ્રિયઃ સહીલવે પરમાં ગતિં। એમની અધોગતિ નહીં થાય, તેમની પરમ ગતિ થશે, તેમની સદગતિ થશે, તેમનું સર્વ રીતે સર્વ મંગલ અને સર્વ કલ્યાણ થશે। શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ છે। તેથી આ કથા કોઈ વાર્તા નથી ભાઈ, કથા વ્રત છે। જેવી રીતે અનેક પ્રકારના વ્રતો કરીએ છીએ એવી રીતે ભગવાનની કથા એક વ્રત છે। તેથી કથા સાંભળનારને શિવમાં આપણા ગ્રંથમાં વ્રતી કયો છે। જે કથા સાંભળે છે શ્રોતા તેને શું કહેવાય તો કે વ્રતી, એ શિવ વ્રતી છે। 9 દિવસ માટે આપણે જીતેન્દ્રિય રહેવાનું છે, 9 દિવસ માટે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે। અભક્ષનું ભક્ષણ તો કરતા જ ન હોય, પણ ભૂલથી પણ નહીં ખાવાનું। શિવમાં આપણા ગ્રંથની અંદર પ્રથમ આ બધું કહ્યું છે કે 9 દિવસ માટે કઈ વસ્તુ ખાવી, કઈ વસ્તુ નહીં ખાવી, એ શ્રોતાઓ પાલન કરે કે ન કરે, પણ વક્તાએ કરવી, જેથી કરીને સ્વાસ્થ્ય તેનું સારું રહે। આ બધી જ વાતો શિવમાં આપણા ગ્રંથમાં કરે છે। તેથી જે કોઈ આ કથા સાંભળે છે તવે જીવનમ ધન્ય। કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના। હમણાં સંઘ તરફથી કાર્યક્રમો શરૂ થયા છે, સમરસતા, જાતિ વચ્ચેના ભેદોને દૂર કરવા આ સંઘ તરફથી મોટો અભિયાન શરૂ થયો છે। દરેક સમાજો શ્રેષ્ઠ છે, દરેક સમાજ એકબીજા સમાજને પૂરક હોય છે। તેથી સંકલ્પ કરવાનો છે, કોઈ સમાજને નાનો નહીં સમજવો, કોઈ સમાજને તુચ્છ નહીં સમજવો। સંઘના 5 અભિયાનો હમણાં શરૂ થયા છે, એમાં એક સમરસતા છે। આ જ્ઞાતિ ઊંચી ને પેલી જ્ઞાતિ નીચે ને એ બધા જ ભેદોને દૂર કરી બસ આપણે સનાતની છીએ, આપણે હિન્દુઓ છીએ, આપણે બધા જ ભગવાનને માનનારા છીએ, ઈશ્વરના ભક્ત છીએ। આવી રીતે એક જબરદસ્ત સંગઠન ઊભું થાય અને સોમનાથમાં 9 દિવસ કથા કરી, સોમનાથ મહાદેવને પણ ગર્જના કરીને કહ્યું, અને વિશ્વનાથના સાનિધ્યમાં 9 દિવસ કથા કરીને ત્યાં પણ ગર્જના કરીને કહ્યું કે ભગવાન જલ્દી તું પ્રેરણા કર સૌને, અમારું હિન્દુ રાષ્ટ્ર હતું અને ફરીવાર હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય। આ દેશ હિન્દુઓનો છે, આ દેશ ઋષિ મુનિઓનો છે, આપણા પૂર્વજોનો દેશ છે, પણ આપણા સંગઠનના અભાવને કારણે ઘણું બધું ગુમાવ્યું, ઘણું બધું લૂંટાયું, ઘણું બધું તોડ્યું। તો ભગવાન વ્યાસે કોઈ જાતિ જ્ઞાતિનું વર્ણન ન કરે। શિવમાં આપણે ગ્રંથની વિશેષતા એ છે, આ જાતિ જ્ઞાતિ વર્ણભેદ નથી। ભગવાન શિવજીના દરબારમાં દેવતાઓનો, ઋષિ મુનિઓનો સ્વાગત, સ્વીકાર, ભૂત પ્રેતો સમાજથી તડછોડાયેલા જે હોય, તિરસ્કૃતો એવા લોકોનો સ્વીકાર શિવજીએ કર્યો છે। એ શિવની સંસ્કૃતિ છે, કોઈનો તિરસ્કાર નહીં, સૌનો સ્વીકાર, એ શિવ સૃષ્ટિ છે। તેથી અહીંયા એવું નથી કહ્યું આ જ્ઞાતિના કથા સાંભળે તો જ તેનું મંગલ થાય, પેલી જ્ઞાતિના કથા સાંભળે તો જ તેનું મંગલ થાય, એવું જાતિ જ્ઞાતિ વિવાદ નથી। અને વિવાદ વગરનું જીવન જીવવામાં આનંદ આવે। તદેવ જીવનમ ધન્ય। કોનું? જે મહાદેવની કથા સાંભળે છે, જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે, તેના માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજી વચન બોલે છે કે એનું જીવન ધન્ય છે, તેનો જન્મ સફળ છે, તેની જનની ધન્ય છે, તેનો જનકો એટલે પિતા, જનકો ધન્ય, આ બધા જ ધન્ય છે, એના પૂર્વજો ધન્ય છે જે આ ભગવાનની કથાનું શ્રવણ કરે છે। તમે જુઓ તો ખરા, કથા સાંભળવાનો કેટલો મહિમા। શિવ મહાપુરાણ ગ્રંથમાં તો એમ કહ્યું કે દુનિયાના બધા જ વ્રતો કરવાનું પુણ્ય કથાનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય।
દુનિયાના બધા જ યજ્ઞો કરવાનું પુણ્ય કથા સાંભળવાથી પ્રાપ્ત થાય. કોઈ વિદ્વાન આચાર્યો પાસેથી એવું નથી સાંભળ્યું કે આ યજ્ઞ કરી લો એટલે કથા સાંભળવાનું ફળ મળે, આ તીર્થયાત્રા કરી આવો એટલે કથા સાંભળવાનું ફળ મળે, આ દેવની પૂજા કરી લો એટલે કથા સાંભળવાનું પુણ્ય મળે. એવું કોઈ જગ્યાએ આપણે સાંભળ્યું નથી. મૂર્ધન્ય પ્રધાન વક્તાઓ અને આચાર્યોના મુખથી સાંભળ્યું છે કે કથા સાંભળવાથી દેવતાઓની પૂજા કરવાનું પુણ્ય મળે, કથા સાંભળવાથી દરેક યજ્ઞો કરવાનું પુણ્ય મળે, કથા સાંભળવાથી દરેક તીર્થયાત્રકોનું પુણ્ય મળે. કથા શ્રવણ માત્રતઃ. તો કથા સાંભળનાર માટે ભગવાન વ્યાસ બોલ્યા છે, તવેવ જીવનમ ધન્યમ. જે મનુષ્ય મહાદેવની કથા સાંભળે છે એમના માટે પહેલા દિવસે ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે તેનું જીવન ધન્ય છે. ક્રમશઃ આ ભગવાન બોલે છે, હું તો મધ્યસ્થી છું. તવેવ જીવનમ ધન્યમ તવેવ જન્મ સફલમ. જે કથા સાંભળે તેનું જીવન સફળ છે, તેનો જન્મ લેવો સફળ છે. તવેવ જનની માતુશ્રી ધન્ય છે. તવેવ જनको ધન્ય તવેવ જनको ધન્ય. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનની વંદના છે. ભલે સંસ્કૃત આપણે સમજમાં ના આવે પણ એટલું અઘરું નથી. જો ધ્યાન આપીએ તો બધું સમજી શકાય છે. એક એક શ્લોક પુણ્ય આપનારા છે. 24,000 શ્લોક તો હું નહીં ગાઉં તમારી સામે, કારણ કે 9 દિવસમાં એટલા બધા શ્લોક ગાઈ પણ ન શકાય અને સમજાવી પણ ન શકાય. પણ કથા સારમ પુરાણામ વિશેષતઃ, કથાના સાર તત્વ રૂપે કોઈ શ્લોકનું ગાયન કરી અને પુણ્યને અર્જિત કરશું. આપણે પુણ્યને ભેગું કરશું આપણે. અને દેવ અને મહાદેવની કથામાં એટલો ફરક બતાવ્યો. દેવતાઓની કથા જે સાંભળે છે એને પુણ્ય મળે, પણ મહાદેવની કથા માટે કહ્યું કથા સાંભળે તેમને પણ પુણ્ય મળે છે અને તેના પરિવારને પણ પુણ્યની પ્રાપ્તિ થાય. કારણ કે આ મહાદેવની કથા છે, આ દેવોના દેવ મહાદેવ છે, એમની કથા છે. અને સાંભળવા માત્રથી, આમાં કોઈ જગ્યાએ એવું નથી કહ્યું કે યાદ રાખવા માત્રથી પુણ્ય મળે. એક પણ શ્લોક મને ભણવામાં એવો નથી આવ્યો કે યાદ રાખવાથી પુણ્ય મળે. બધા શ્રવણ માત્રને બધા શ્લોકોની અંદર એવું કહ્યું શ્રવણ માત્રને પુણ્ય. મને ઘણીવાર એમ થાય ભગવાન એકાદશ શ્લોકને મેં કહેવું જોઈએ કે આ બધું સાંભળી યાદ રાખવા માત્રથી પુણ્ય મળે છે. એવું પણ કહેવું જોઈએ કે આ બધું અનુસરણ કરવાથી પુણ્ય મળે છે. પણ ભગવાને કહ્યું પણ છે આ બધું સાંભળવાથી આપણને ગ્રહણ થાય છે અને જીવનમાં તેનું અનુસરણ થાય, અનુકરણ થાય. તો તેને ભગવાન વ્યાસજી એમ કહે છે તેનો કુલ પણ પ્રણમ્ય છે. તેના દાદા પરદાદા આપણા બધા જ પૂર્વજો, કેટલા પૂર્વજોનું પુણ્ય ભેગું થયું હોય ત્યારે આ ભગવત માર્ગ આપણને પ્રાપ્ત થાય. આમનામ થોડું પ્રાપ્ત થાય. તેથી કહ્યું કુલ મુત્કૃષ્ટમ. દરેક કુલને પ્રણામ કરું છું જે મહાદેવની કથા સાંભળે છે. તવેવ કુલ ઉત્કૃષ્ટમ. તેનું કુલ પ્રણમ્ય છે, તેનું કુલ ધન્ય છે જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે. અને ઉપરથી કહ્યું સત્ય કહું છું, સત્ય કહું છું, મારી વાત ઉપર સંશય નહીં કરતા, તમે શ્રદ્ધાથી સાંભળો છો. સત્યમ સત્યમ ન સંશય. કારણ કે મનુષ્ય સંશયશીલ પ્રાણી છે, અનુસરણીય મનુષ્ય પ્રાણી છે, અનુકરણીય છે. બીજાનું અનુકરણ કરે, બીજાનું અનુસરણ કરે અને સંશય કરે. તેથી જીવન નિર્માણ કરવા માટે સંશય નહીં, શ્રદ્ધા આવશ્યક છે. શ્રદ્ધાથી જીવન નિર્માણ થાય, સંશયથી નહીં. અને કોઈ પણ વાતનો ક્યારેય પણ સંશય ઊભો થાય એ જ મિનિટે તેનું નિવારણ કરવું. બાકી સંશય આત્મા વિનશ્યતિ, એ આત્માનો ક્ષય થાય. તેથી કાંઈ પણ મનમાં શંકા કુશંકા થઈ હોય તો કોઈ પણ મહાપુરુષ પાસે જઈ, કોઈ પણ સજ્જન પાસે બેસીને ધર્મગ્રંથોનો આધાર લઈ તે સંશય દૂર કરવો. તેથી કહ્યું, ભગવાને કહ્યું સત્યમ સત્યમ ન સંશય. અંતે કહ્યું જેના હૃદયમાં ભગવાન શિવની ભક્તિ રાજ કરે છે તેનું જીવન ધન્ય છે. ભગવાન બોલ્યા જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ રાજ કરે છે. યતઃ સદા શિવે ભક્તિ
દ્રશિત્વયि રાજતે દ્રશિત્વયि રાજતે. જેના હૃદયમાં મહાદેવની ભક્તિ રાજ કરે છે એ મનુષ્ય પ્રણમ્ય છે. તો સુંદર જીવનને પ્રણમ્ય બનાવનારી આ ભગવાન મહાદેવની કથા છે. સુંદર સુંદર ભગવાનની કથાઓ આવતીકાલથી આપણે 3 વાગે પ્રારંભ કરશું. મારે નહોતો લેવો સમય 15 મિનિટ, તોય મેં 15 મિનિટ વધારે સમય લઈ લીધો છે. તો ફક્ત 2 મિનિટ માટે ભગવાનનું થોડું કીર્તન કરી લઈએ. એ સમયમાં આરતીની તૈયારી કરવામાં આવે અને ભેગા મળીને આપણે સૌ ગુજરાતી છીએ એટલે 12 જ્યોતિર્લિંગની આરતી આપણે સૌ ગાઈ શકીએ. અમે વિશ્વનાથના સાનિધ્યમાં જ પણ 12 જ્યોતિર્લિંગની જે આરતી ગાય અને સોમનાથમાં પણ 12 જ્યોતિર્લિંગની જે આરતી ગાય. ગુજરાત બહાર જ્યારે જઈએ ત્યારે એક હિન્દીમાં આરતી ગાઈએ, આપણે ગુજરાતી એટલે ગુજરાતીમાં આરતી ગાઈએ. જો એક વસ્તુને યાદ રાખવાની, ભગવાનની આરતી કરીને સ્થાન છોડવું એ આર્તના જ છે. પરિપૂર્ણ આપણને કથાનું પુણ્ય મળે. આપણે ઘણીવાર કેવું થાય સૌરાષ્ટ્રમાં, આપણે ધૂન અને આરતીનું કાંઈક નામ લઈએ એટલે એ સમયે સભા ભંગ થવા લાગે. એવું નહીં કરવાનું. હું સમયસર આજ તમારી 15 મિનિટ વધારે લઈશ, પણ કાલે 15 મિનિટ વધારે નહીં લઉં. સમયસર 6 વાગે હું તમને છૂટા કરી દઈશ. પણ ધૂન ભગવાનની કીર્તન કરવાનું, પછી ભગવાનની આરતી કરવાની, બહુ અંતરના હૃદયનાથથી ભગવાનને પ્રાર્થના કરવાની, સ્તુતિ કરવાની, ક્ષમાયાચના કરવાની, અને ત્યારબાદ જ ભગવાનને પ્રણામ કરતાં કરતાં કથા સ્થળ છોડવાનું. આ તીર્થભૂમિ છે જ્યાં ભગવાનની કથા થતી હોય. એ કોઈ સામાન્ય ભૂમિ નથી. સદાશિવ મહાસ્થાનમ પરમધામ પરમ પદમ, એ પરમધામ છે, પરમસ્થાન છે. તેથી બહુ આદરથી, બહુ ભક્તિથી કથાનું શ્રવણ કરવું. આઈએ આરતીની તૈયારી કરી. એ સમયમાં ફક્ત 2-3 મિનિટ શિવશંભો શિવશંભો. કાલ ડાકડમરું કરાવીશ, આજ નહીં, કારણ કે એમાં સમય જતો રહે. તાલી મહાદેવને વહાલી. તાલીથી આરોગ્ય મળે, તાલીથી પ્રસન્નતા મળે, તાલીથી સકારાત્મકતા મળે, તાલીથી વિચારો શાંત થાય. કીર્તનનો આધાર તાલી છે. शिव शंभो गाइए सब भक्तों के नाथ नित्य गाइए. शिव शंभो गाइए सब भक्तों के नाथ नित्य गाइए. भक्तों के नाथ नित्य गाइए. देव देवा नाथ नित्य गाइए. भक्तों के नाथ नित्य गाइए रे. देव देवादि नाथ नित्य गाइए. शिव शंभो गाइए रे. सब भक्तों के नाथ नित्य गाइए. शिव शंभो गाइए रे. सब भक्तों के नाथ नित्य गाइए. ફક્ત 2-3 મિનિટ ભાવથી અને આદરથી. નવધા ભક્તિમાં કીર્તન એક ભક્તિનું અંગ છે. શ્રવણમ કીર્તન, કથા શ્રવણ કરો અને સાથે સાથે કીર્તન કરો. अवधूत है तू है योगी. तेरी महिमा आदि योगी. तेरी महिमा आदि योगी. भक्तों के नाथ नित गाइए. देव देवादि नाथ नित गाइए. भक्तों के नाथ नित गाइए. देव देवादि नाथ नित गाइए. शिव शंभो गाइए. सब भक्तों के नाथ नित गाइए. शिव शंभो गाइए. सब भक्तों के नाथ नित गाइए. शिव शंभो शिव शंभो शिव शंभो शिव शंभो शिव
शिव शंभो शिव शंभो शिव शंभो हे महादेव हे महादेव हे महादेव 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 कीर्तनाथ सर्व पापहरं कर महादेव 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 महादेवती कीर्तनाथ शिवलोकं प्रचंड महादेव 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 महादेवती कीर्तनाथ हलता चलता बेसता उठता खाता पीता महादेव पालन करता सकल जगत के पालन करता हे परमेश्वर हे जग करता हे परमेश्वर हे जग करता भक्तों के नाथ नित गाइए देव देवादि नाथ नित गाइए भक्तों के नाथ नित गाइए देव देवादि नाथ नित गाइए शिव शंभो गाइए भक्तों के नाथ नित गाइए शिव शंभो गाइए सब भक्तों के नाथ नित गाइए भक्तों के नाथ नित गाइए देव देवादि नाथ नित गाइए भक्तों के नाथ नित गाइए देव देवादि नाथ नित गाइए शिव शंभो गाइए भक्तों के नाथ नित गाइए शिव शंभो गाइए भक्तों के नाथ नित गाइए भक्तों के नाथ नित गाइए देवादि नाथ नित गाइए भक्तों के नाथ नित गाइए देवादि नाथ नित गाइए नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः पार्वती पदे हर हर महादेव હૃદયની વિનંતી આરતી અને પ્રાર્થના જયકાર કરીને જ આપનું સ્થાન છોડજો તે પ્રાર્થના સાથે આવતીકાલે 3 વાગે ફરી પાછું કથાનો પ્રારંભ કરશું. ઉદ્ઘોષક જે કાંઈ કહે એ વાતને સાંભળી આપણે શિવ મહાપ્રાણ ભગવાનની સુંદર આરતી કરીશું. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. હાલો.